દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 28 એપ્રિલ જોઈએ આજના સમાચાર। પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામમાં સ્પા સેન્ટરો ઉપર દરોડો પાડી 6 બાંગ્લાદેશી મહિલાઓને પકડી પાડી। બનાવટી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પણ મળ્યા। પૂર્વ કચ્છ પોલીસે અહીં ગેરકાયદેસર વસવાટ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા કમર કસી છે। દરમિયાન અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં રહેનાર અને સ્પામાં કામ કરતી બાંગ્લાદેશી 6 મહિલાને ઓળખી કાઢી તેમને પરત બાંગ્લાદેશ મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી। દરમિયાન મેઘપર બોરીચી વિસ્તારમાં સંતકૃપા સોસાયટીમાં બ્લેક બુદ્ધા સ્પા અને બ્લેક રોઝ સ્પામાં કામ કરી ભારતના બનાવટી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બનાવી ત્યાં રહેનારી 6 બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી। પોલીસે શર્મીન રફીક શેખ તથા બાળક લીમા રફીક શેખ, પરવીના અબ્દુલ્લા શેખ, અસ્મા રજાક ગાંઝી, સબીના બેગમ ઝહર અલી, જહાનરા ઉર્ફે જન્નત સલીમ શેખને શોધી કાઢી હતી। આ મહિલાઓ પાસેથી ડુપ્લિકેટ નામવાળા ભારતના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યા હતા। આ તમામને બાંગ્લાદેશ પરત મોકલી આપવા પોલીસે તજવીજ હાથ ધરી છે। દરમિયાન વર્ષોથી અહીં રહેનારા અમુક ઘૂસણખોરોએ પોતાના તમામ દસ્તાવેજ અહીંના બનાવી લીધા હોવાનું અને તેવા શખ્સો સામે પણ કાર્યવાહી કરવા જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું। ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।